અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે ગરમાતો જઈ રહ્યો છે. મોડાસા શહેરમાં દરેક પક્ષ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે જોરદાર પ્રયાસો શરૂ કરી દીધા છે. ત્યારે આજ રોજ મોડાસા નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 3 અને 4 ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા ખલીકપુર મુકામે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. નગરપાલિકાના વિસ્તરણ બાદ ખલીકપુર ગામ પણ હવે નગરપાલિકામાં સમાવિષ્ટ થતા અહીં રાજકીય હલચલ મચી ગઈ છે અને તે જ અનુસંધાને કોંગ્રેસ પાર્ટી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા. સાથે સાથે ગામના દિગ્ગજ પૂર્વ સરપંચ ડાયાભાઈ ખાંટ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા માટે જનતાને હાકલ કરવામાં આવી. હવે જોવાનું રહ્યું કે આવનારી ચૂંટણીઓમાં મતદારો કોના પક્ષે મતદાન કરે છે, પરંતુ હાલ તો ચૂંટણીનો માહોલ દિવસે પ્રતિદિન ગરમાતો જઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં રાજકીય રંગ ચડતો જોવા મળી રહ્યો છે. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. મોડાસા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 અને 4ના ઉમેદવારોની વિઝિટ અને પ્રચાર પ્રસાર માટે જ્યારે શ્રી ગણેશ કર્યા છે ખલીકપુર ગામ ભૂતકાળનું, અને આજે મોડાસા શહેરનો આ વોર્ડ નંબર 3 અને 4માં શ્રી ગણેશ કર્યા છે. અમારા બધા જ ઉમેદવારો અમારી સાથે છે. ગામનો પૂરું સમર્થન છે. આ ગામના મને વિશ્વાસ છે કે પ્રથમવાર નગરપાલિકામાં આવ્યા છે ત્યારે આ ગામ વિસ્તારના જે નગરપાલિકાનો વોર્ડ નંબર 4 નંબરના બધા જ ઉમેદવારો અને લોકોનું સમર્થન જોતો એમ લાગે છે કે મારા ચારેય ઉમેદવારો વિજયી થવાના છે. લોકો ખૂબ પ્રેમ લાગણીથી અમારી સાથે જોડાયા છે. કોંગ્રેસ દિવસે દિવસે મજબૂત થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા ભ્રષ્ટાચારી કામોને અમે ખુલ્લા પાડી રહ્યા છે. ત્યારે લોકોનું સમર્થન અમારી સાથે છે અને મોડાસા નગરપાલિકા અમે કોંગ્રેસે બનાવીશું એ લોકોનો વિશ્વાસ છે. વોર્ડ નંબર 4ના ચારેય ઉમેદવારોને અમે જંગી બહુમતીથી કોંગ્રેસના સિમ્બલમાં જીતાડવાના છીએ અને ભાજપવાળા એમ માને છે કે આ જે 4 નંબર છે એ 4 નંબર અમારા કબજામાં, પણ અમે એ ક્યારેય પણ એમને પ્રવેશ કરવા દેવાના નથી.